અમેરિકન કંપની એલી લીલીએ એફ્રોગ્લિપ્રોન નામની એક દવા બનાવી છે. એ દવા ઓબેસિટી સામેની દુનિયાની પહેલી ટીકડી છે, એટલે કે એને મોઢેથી લઈ શકાય, પાણી સાથે લઈ શકાય એવી દવા છે. ઓબેસિટી સામે કેટલીક દવાઓ ઓલરેડી બની ચૂકી છે જે ડાયાબિટીસના દર્દીઓને વધારે કામ લાગે છે, પણ એ ઇન્જેક્શન સ્વરૂપે હોય છે. એની સામે આ ગોળી આવી છે, અને આ ગોળીને જો મંજૂરી મળશે તો દુનિયાની પહેલી ઓબેસિટી સામેની સાયન્ટિફિક દવા થશે. ઇન્જેક્શન આપવામાં સમસ્યા એ થાય કે ઘણા લોકોને ઇન્જેક્શનનો ડર લાગતો હોય. બીજું કે ઓબેસિટી અને ડાયાબિટીસના કિસ્સામાં નિયમિત ઇન્જેક્શન લેવા પડે, જે બધાને ફાવે નહીં. ત્રીજું કે ઇન્જેક્શનથી મેડિકલ વેસ્ટ ક્રિએટ થાય. એ બધાની સામે એલી લીલીની આ જે દવા છે એ ક્રાંતિકારી સાબિત થશે એવો અમેરિકી માધ્યમોમાં દાવો થઈ રહ્યો છે. કંપની પોતે પણ એને ક્રાંતિકારી ગણાવે છે, કારણ કે અત્યાર સુધી જે પરીક્ષણ થયા એમાં એ દવા સફળ રહી છે. હવે અમેરિકાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જો એ દવાને મંજૂરી આપશે તો પહેલાં અમેરિકામાં અને પછી આખી દુનિયામાં એ મળતી થશે. એનાથી જાડાપણાની સમસ્યા કેટલી દૂર થશે અત્યારે આપણે જાણતા નથી, પણ એ પહેલી વૈજ્ઞાનિક દવા હશે કે જે જાડાપણા સામે લડત આપશે.